હથેળિયો થોર છે. પાણી ઓછું હોય આને આ હથેળિયો થોરની અંદર ઉપર ફીંડવા આવે. આ બધા આની માથે ફીંડવા આવે. આ કાંટાવાળું છે તો એ ફીંડવા એવું કામ કરે કે લોહી તમારો સુધારો કરે. તો આ રીતનું એ હથેળિયો થોર આવે, લોહીનો સુધારો કરે. આ જડીબુટી છે આપણી દેશી ભાષામાં જડીબુટી. પછી આ એ થોરસ કહેવાય. પણ આ છે ને આનું કંઈક કામ આવતું છે પણ આપણને ખબર નથી. પણ આનો થેર આવે આપણે તતડાવી દેવો. આ એ જડીબુટી જ કહેવાય. તો આવી બધી અમારે જડીબુટી ખેતરમાં હોય. અમારા વિડીયોમાં બન્યા રહેજો. હજી અમે કંઈક અલગ બતાવવાની કોશિશ કરીશું. આ કેહુડો કહેવાય. આને લાલ કલરના ફૂલ આવે આપણે રંગોળીમાં. આ એ જડીબુટી જ કહેવાય. આનું એક મહત્વ એવું છે કે નાના બાળકને કે છોકરાને તમે આનાથી નવરાવો તો ધોળા થાય. આ જડીબુટી છે. હજી આને ઓલું ફૂટે છે. હજી કેહુડા વણતો ન આવે ને, ઉતાહણી ઉપર આવે. આને ભરસક લાલ કલરની આખી લૂમખા આવે. હજી અમારા વિડીયોમાં બન્યા રહેજો. હજી અમે એક ધૂળની અનોખી વસ્તુ બતાવશું. અહીંયા આપણું ટ્રેક્ટર હાલે છે, ખેડવામાં ચાલુ છે. કડક છે થોડુંક. મિત્ર ખેડે છે. પોતે પણ અમે જવાના છીએ. આ ઈંટનો ભઠ્ઠો છે. ઈંટનું મોઢું ખોલ નાખેલું છે. અહીંયા આપણે આ ઝાડું છે પૂડી નાખવાનું. પાવડે અમે ઝાડું પૂડી છીએ. કોદાળી ભૂલી ગયા છે ઘેરે. ભઠ્ઠામાં ડટાઈ ગઈ ને પાવડે મંડાણાથી. આ અમારે બોરડી ફોડવી પડે અને કાંટા આવે. બોર આવવાની ઓલું પૂરું થઈ ગયું. આને પાછા આવ્યા છે હો મોરને. જુઓ મોરને ઝીણા બોર આવ્યા. વરસાદની આગાહી આપે. આમાં મધમાખી લાગશે. જુઓ આમાં મધમાખી છે બધી. આ બોરડી છે અમારે. એવડું મોટું ઝાડું છે. આને પૂડી નાખવાનું છે, કાંટા ન થાય. આમાં મધમાખી છે. ઉડે છે કેમેરામાં આવે તો કોશિશ કરું છું. આ મધમાખીનું મહત્વ બહુ મોટું છે. મેં તમને 2-3 વિડીયોમાં એનું વર્ણન કરેલું છે. આ મધમાખી હોય તો જ આમાંલી મધ સૂઈ રહે ભેગી કરે. આ ફૂલમાં એમાં તમને દેખાય છે ઉડે છે વિડીયામાં. મધમાખી વગરનું એક અનાજ ન પાકે. હે એટલે મધમાખીનું મહત્વ બહુ છે. એટલે તમારે મધ હોય તો ઉડાડતા નહીં, રહેવા દેજો. તો આપણે બોરડી ફૂડવા જવાનું છે. લાવો હું ફૂડું. લાવો એક ભાગે લાખ બધી બોરી આવી એટલે પાવડો લાવ્યા છીએ. આ અમારો દેશી જુગાડ છે. અમારો આગલો વિડીયો ઈંટના પઠ્ઠાનો આવશે. જો ખાસ અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ને અમારી ચોમાસાની તૈયારી આવી ચાલુ છે. ઝાડા ફૂલવા પડે અમારે. આ વાવણીમાં આપણને પૂછી જાય. તો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જય માતાજી બધાને. અમારો આગલો વિડીયો જોઈજો, પઠ્ઠાનો આવશે. જય માતાજી.